જામનગરમાં પુષ્કરધામ સોસાયટી શેરી નંબર 5 માં રહેતા જસ્મીન પટેલ નામના વ્યક્તિએ ગઈકાલે વેફરનું પેકેટ ખરીદ્યું હતું, જે પેકેટને ઘરે લઈ ગયા પછી તેને ખોલતા જ તેમાંથી એક મૃત દેડકો મળી આવ્યો હોવાની ફરિયાદ થઈ હતી। જસ્મીનભાઈ પટેલ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ફૂડ શાખા દોડતી થઈ હતી, જે વેફરનું પેકેટ ખોલીને નિરીક્ષણ કર્યા પછી તેના તેમજ અન્ય વેફરના સેમ્પલો લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। અશ્વિન પટેલ દ્વારા ગઈકાલે વેફરનું પેકેટ ખરીદાયું હતું અને ગઈકાલે રાત્રે અડધું તોડ્યું હતું। ત્યારબાદ તેના પુત્રએ આજે સવારે વેફરનું પેકેટ ખોલીને ખાવા જતા તેમાંથી દેડકો દેખાયો હોવાની ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। તે અંગે ખરાઈ કરવામાં આવી રહી છે। हाँ તમારું નામ સર? મારું નામ કમલેશ કે ગંગટાણી છે। મારુતિ એજન્સી મારી ફેસ્ટુમાં એજન્સી છે, ડિસ્ટ્રીબ્યુટર છે બાલાજી વેફરના। કોઈ આટલા વર્ષ થયા, અમારે 20 વર્ષ થયા બિઝનેસ છે, પણ કોઈ દી આવું કેસ કે કાંઈ થયું નથી ને અમને અહીંયા જાણ કરવા આવી કે અહીંયા આવી રીતે થયું છે। હવે પેકેટ એકદમ ખુલેલો છે કે વસ્તુ બનવાકારક નથી। હવે તોય ફરિયાદી ઈ કહે છે કે અંદર છે કાંઈક ટૂંકમાં જીવ જંતુ એવી રીતે છે। હવે કોઈ દી બનતું નથી ને આ ખુલેલો પેકેટ છે ને અમને જાણ કરવા આવી કે તમે આવીને અહીંયા જોઈ જાઓ। જીવ જંતુમાં શું નીકળ્યું? દેડકા જેવું લાગે છે કાંઈક પોઝિશન એવી કાંઈક। બસ ખોલ્યા વગર તો ખબર થોડી પડે, પેકેટ અંદરથી થોડી ખબર પડે, કોઈ પારદર્શક તો છે નહીં। ખોલવા વગર ખબર ના પડે તો સાહેબ ઈ તો ખોલ્યા પછી જાણ કરે, એ પહેલા થોડી જાણ હાલે અમને અહીંયા એટલે તો આવ્યા છીએ સાહેબ, અહીંયા જોવા જ આવ્યા છીએ સાહેબ શું તમે છે કસ્ટમર પોઝિશન। કેરમાં જાણ કરી હતી તમારા ઉપર? હવે સાહેબ પ્રશ્નનો જવાબ હું રાઈટ નથી સાહેબ, મારે અહીંયા અનુભવ નથી આટલો। તમારા નામ સાથે? FSO DB પરમાર, જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે એ હેતુસર અમારી કામગીરી સતત ચાલુ છે। એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે। ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે, અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી દેડકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલું હતું। અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ અને પેકેટ જોતા એ દેડકા જેવું જ લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું। દંડ કરવામાં આવશે? એ એજન્સી પર ગયા પછી બધું ડિસાઈડ થશે। જસ્મીન પટેલ, પુષ્કરધામ શેરી નંબર 5 અહીંયા રહું છું। બાજુમાં દુકાન છે પટેલ જનરલ સ્ટોર, બરોબર। એની ત્યાંથી 7:30 થી 8 વચ્ચે મારે ભાઈની છોકરી ભત્રીજી અહીંયા વેફર લેવા આવી હતી, કંચેસ 10 વાળી। રાતે મારી છોકરીએ 9 મહિનાની છોકરી છે, એને અડધી વેફર ખાધી, પછી રાખી દીધી। પછી મારી મોટી છોકરી બીજી ખાધી ને રાતે નીકળી 10:30 થી 11 ની વચ્ચે, એટલે દેડકો નીકળે જોયો, મારી ભત્રીજીએ ઘા કરીને નાખી દીધો। કાકા મને કે આમાં દેડકો છે, એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો, મેં જોયું હા વેફરમાં પાછો રાખીને મેં મૂકી દીધો। મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો અને ભાઈને દેખાડ્યું। ભાઈ કે કઈ વાંધો નહીં, કે મેં કઈ એજન્સીથી તમે માલ મંગાવો છો? કે FS2 માંથી। એ એજન્સી વાળા ભાઈ આગળ ગયો, ભાઈ આગળ ગયો ને ભાઈ કે વાત કરી ભાઈ કે કઈ વાંધો, અમે કસ્ટમર વાત કરી। કસ્ટમર 10-11 વાગ્યા લગીને ફોનમાં કઈ જવાબ ના આવ્યો, એટલે અમે ડાયરેક્ટ કસ્ટમરમાં ફોન કર્યો, એટલે મેડમે ફોન ઉપાડ્યો। મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડો જી કરવું હોય મંડો કરો, અમારે તો આવા કેસ આવ્યા જ રાખતા હોય। એટલે આવા કેસ આવ્યા રાખેલા આવું થોડું કાલે અમારી આ છોકરી 9 મહિનાની કઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા પછી હજી રાતે જઈ છે ખાધું, અત્યારે કઈ ખબર નથી શું થયું હોય તો શું કરવાનું। ભાઈની છોકરી 4 વર્ષની છે, મારી 9 મહિનાની છે।